નમસ્કાર મિત્રો, કેમ છો? આપની જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે કેદારનાથની ગાંધીધામથી હવે જઈ રહ્યા છીએ જોધપુર. આપણો ખટારો હાલી રહ્યો છે. ખટપટ 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 આમાં બેસીને આપણે જઈએ છીએ જોધપુર. હાય હાય, આપણા ટૂંક જ સમયમાં જોધપુર આવી થઈ જશો ભાઈ. એની સુહાની તડકાવાળી ગલી તમે જોઈને મક્કમ થઈ જશો. તો આમ જ બને રહ્યો બ્લોગમાં અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા. મારો કચ્છ, કચ્છથી નીકળ્યો કોહિનૂર. ખટપટ 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 વિના ટિકિટ ના જતા હો મારા વાલાના, કે બહુ મુશ્કેલ પડશે. ઓહો, તો આવો તમને શહેર દેખાડીએ. આ જો આ જોધપુરની ગલીઓ, આ જોધપુરના કિલ્લા, શું એનો નજારો છે ભાઈ. ધૂમ તડકો, ઓહો, મારા તો રૂહાણા ઊભા થઈ ગયા મારા બાપ. અને હવે આપણે જઈએ છીએ એક મહેલમાં. એ મહેલનું નામ શું છે ખબર છે? કમેન્ટમાં બતાવો મને. હાલો, કે મહેલનું નામ શું છે? બાકી હું તમને બતાવીશ. બાકી આમ જો રિક્ષા આપણી હાલે ને, ચટપટ 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 ચટપટ. રિક્ષા ડ્રાઈવર એવો છે તમારા વાલા, બહુ એકદમ ઓલો મક્ખી ચૂસ. આપણે આમ કહીએ ને તો એ આમ ના હાલે, આમ કહીએ તો આમ હાલે, ઓમ કહીએ તો ઓમ ના હાલે, આમ કહીએ તો આમ હાલે. એટલે શું, આપણે જેમ કહો એમ, મતલબ હાલતો નહોતો બરાબર, પણ મજા આવી એમ. રાજસ્થાનમાં આપણું સ્વાગત થાય ને ગુજરાતીઓનું, એટલે સમજી લ્યો ખટપટ 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 લટપટ લટપટ ઝટપટ 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 આવી રીતે હાલતું જોઈએ. બાકી તો તમે અહીંયાના નજારા જોઈ શકો છો. અને ઓહો, હા, રાજસ્થાનમાં સ્માર્ટ બજાર, વાહ રે વાહ. મારવાડી કહેવાય હો, આ બધા મારવાડી કહેવાય. પણ જોઈ લો અહીંયા કને તમે જુઓ કેમ છે. જો બધી તમને જૂની જૂની. ઓહો, આ કંઈક કેવું વાહિનની શોપ ગઈ ભાઈ. દારૂડિયાઓને અત્યારે અહીંયા જલસા હોય, જલસા હોય મારા બેટા. આમ જો રંગબેરંગી એ દિવાલો. મતલબ આપણું રંગોળી જે રાજકોટ આપણે રંગીલું કહેવાય ને, એવી જ રીતે અહીંયા જોધપુર રંગીલું છે. આ બે સેમ સિટી છે, સમજી લ્યો. દિવાલે તમને આવી રીતે આમ ગબ્બરના નાના તેના પોસ્ટર મતલબ પેન્ટિંગ આ આવી ગયો આપણો મહેલ. હવે આમાં આપણે એક રાત રોકાશું, પછી આપણે તમને એમ વિઝિટ કરાવશું. અને મહેલનું નામ શું છે ને એ તમને આગળ વિડીયોમાં બતાવું. જુઓ આમ જુઓ, કચ્છી રૂમમાં ઉડાડતા જાય. આપણે કોઈ રૂલ્સ ફોલો જ નહીં કરવાનું. જો એ કને હતું ચેકિંગનું, પણ આપણે ચેકિંગ કરાતા જ નથી. હવે અહીંયા લઈશું ટિકિટ, પણ ટિકિટ આપણે લેવાની થતી નથી, કેમ કે એમને માલે જશું. આપણે કોણ? કચ્છી. તો આ આવી ગયો મહેલ, જોઈ લે. લાલ ગુલાબી રૂમાલ જાય છે ને મારો વાલો. આમ લટપટ 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 કરતો હાલતો જતો હોય. ઓહો, આ એની ઘણામટ જુઓ, ઘણામટ. આમ તો જુઓ મારા ભાઈ, આવો ગાર્ડન. અને હરેક ઉમાં લખેલું છે અહીંયા કને. આમ ઇયરફોન લઈને જાઓ ને હોય ને એના આવે ઇયરફોન, એટલે એ તમને દે. અને એ આમ ઉમાં કને જઈને એ કરો ને, અડાડો ને, એટલે ઉમાનું બધું તમને એ ઇતિહાસ કહી દે કે આ ગાર્ડન કોને બનાવ્યું હતું, કેટલા મજૂર લાગ્યા હતા, શું હતું શું નહોતું, બધું કહી દે એમ. અને આ અહીંયા એન્ટ્રી ગેટ છે. અને બાજુમાં અત્યારે જીવતી જાગતી મૂર્તિઓ રહે છે અહીંયા, મતલબ અહીંયા રાજાના રાજકુંવરો બધા એ બાજુમાં રહે છે. પણ અત્યારે એ નથી, બારે છે. જો કદાચ હશે તો આપણે દેખાડશું. તો હવે આપણે તમે જોઈ શકો છો, આ ઉમેદ ભવન છે. શું છે? ઉમેદ ભવન. તો ઉમેદ રાજા હતો ને આ એમના વંશજ છે બધા. આ અત્યારે જીવિત છે મારા વાલા. હા, તો આગળ જોવો, હજી તો મહેફિલ હજી આગળ જામ છે. તમને બહુ નજારો જોવાનો લાગશે. પછી તમે કહેશો કે ના બરાબર છે. ઉમેદ ભવન એટલે ઉમેદ ભવન છે ભાઈ. જોધપુરનું ઉમેદ ભવન એટલે કેવું ન પડે તમને. અને ઠંડુ એટલું, ઓહો,
આવા ઘર બપોરા આવો માથે તડકો ગરમીનો તાપ 40 ડિગ્રી જેને કહેવાય ને અંદર કર્યા એટલે ઓ જાણી 80 વસૂટીઓ 80 કામ ન કરે એવું તો ઓલું હોય ડિઝાઇન એનું મહેલ. આ જો આખો મહેલ છે. અમે અહીંયાથી એન્ટર થયા હતા અને આમ ફરવાનું બધું અંદર છે. મતલબ કહેવાનું મ્યુઝિયમ અત્યારે બનાવી નાખ્યું, પણ મહેલની તમે ડિઝાઇન જોશો ને એટલે તમને એમ લાગશે કે મારા વાલા આ તો કંઈક અલગ જ કલાકૃતિ છે. અને મહેલની ડિઝાઇન એટલી બધી સુંદર છે કે આપણાને એમ થાય કે રાજા મહારાજા શું લઈને ગયા ને શું લઈને આવ્યા હતા, પણ આપણી માટે આ બધું મોકલીને ગયા છે. એની મને ગર્વ છે. બહુ મજા આવી ગઈ એમ. આપણે આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. બહુ આનંદ એટલે ઘણો બધો આનંદ આવી ગયો. આવી રીતે આમ જો આ પેલા ડૉક્ટર આવી રીતે આમ બધું મતલબ ટ્રીટમેન્ટ કરતા. અને આ બધું તમને આ જોવાનું જ છે. ત્યાં જાઓ એટલે ભલે ટિકિટ લાગે પણ મજા આવી જાય આમ જોવાની. આ જો આ એમના બધા વંશજો હોય, આ રાજા રજવાડાના બધા ઓલા, આ પોતે પણ મતલબ આ એમના જ વંશજ છે. ઉમેદ રાજા હતા જે, એમના બધા વંશજ છે. એટલે તમને કહેવાનો મતલબ કે મજા આવે એમ. એકવાર અહીંયા કને જયા જોયું છે એમ. અને જો કચ્છી માળું જાય ને તો ઓહો લાલ પીલો રૂંબાલ તો ભેગો જોઈએ જો. પછી ભલે ને ખપેતી ગલીઓ હોય મહેલ હોય કે હોય, કચ્છી તો કચ્છી કહેવાય બાપા. જય માતાજી કરતાં હાલે જાય. કારણ કે આખરી તો ચારણ ને. તો રાજા રજવાડા બધા હાંચવનારા, બધો ઇતિહાસ કહેનારા જે આ કવિ છે. તો કવિ એટલે કવિને કાંઈ ન કહેવાય હો. બાકી જુઓ તમે જોઈ શકો છો આ બધું કેવી મજા આવે. ફરવાની તો બહુ મજા આવી જાય ભાઈ. ફરવાની તો વાત ન પૂછો, એવી મજા આવી જાય. તો આપણને હવે આમાં મજા આવી ગઈ એટલે આ 2-3 હાર ગમ્યા, પણ આપણે લીધા નથી કારણ કે એની આપણી ઓલી હજી છે નહીં એટલી. પણ આમાં તમે લઈ શકો છો એમ. તમારે લેવા હોય તો તમે લઈ શકો છો, નો ડાઉટ. બાકી તો હવે તમારા ઉપર છે, તમારે બરાબર ને. આપણે તમને એમ દેખાડતા જશું, તમે જોતા જાઓ. જુઓ આ જુઓ દીપડા, આ ખાલ એની સાચી છે. ઓમ અંદર પછી લાકડું બાકડું ને એવું ભરી દે એટલે હાજા કરી નાખે, પણ ખાલ સાચી છે. જોઈ લો આ શિકાર કરે તો એને ક્યારે શિકાર કર્યો હતો ને એ બધું. આ ગાડીઓ જુઓ, આ જુઓ ગાડીઓ, આ જોધપુરની ગાડી હો ભાઈ. આ જોધપુરની ગાડીઓ કેટલી હતી? જોધપુર 1, જોધપુર 2, જોધપુર 3, જોધપુર એવી રીતે 11-12 ગાડીઓ છે. પણ આમ થાય એમ કે ના છે ભાઈ, જાહો જલાલી હતી એમ પહેલાં. આપણે તો અત્યારે શું કરીએ કાંઈ ખબર જ નથી પડતી. સમજી ગયા? આપણે કોના માટે ખાઈએ, કોના માટે જીવીએ, કોના માટે કમાઈએ કાંઈ ખબર જ નથી. આપણે બસ આ દુનિયામાં આવ્યા છીએ, બધે આવ્યા गरीबी में आए थे, गरीबी में खाएंगे और गरीबी लेके निकल जाएंगे. એવો તાલ છે આપણો. આપણે આ બધી આ શોભા ન દે, પણ આ જે એમને કરી ગયા છે ને એમનો આપણે ધન્યવાદ કહીએ. અને આપણે એને આમ સલ્યુટ કરીએ કે ના તમે પબ્લિક માટે ઘણું બધું કર્યું એમ. રાજા રજવાડો જે આ બધું કર્યું ને એ બહુ અતિ ઉત્તમ કર્યું કામ. બાકી તો શું છે કે આપણે આ લોકશાહી આવી ને, લોકશાહીનો મેન મુદ્દો હોય ને તો એ રાજાશાહી. જો હજી રજવાડા ના મૂક્યા હોત ને તો હજી આપણે એમને ઢીચણ કરતા હોત મારો ભાઈ. બાકી આ ટ્રેન જુઓ તમે કેમ છે, પણ જૂનવાની ટ્રેન. એ વખતમાં પણ આ ટ્રેનો હતી હો મારા વાલા. આ તો તમને એમ થાય કે આ ટ્રેન તો ત્યારે હતી. હા, એ ટ્રેનો ખરીદીને બધું એમને કર્યું મારા વાલા. તમે એમને ના સમજો. એમને રાજા શોખીન રાજા હતા મારા વાલા. શોખીન એટલે બહુ શોખીન. તો આવી જ રીતે હવે કંઈક નવા વિડીયો જોવો હોય તો આપણી ચેનલમાં અમને બન્યા રહેજો. અને શેર કરવાનું ના ભૂલતા. અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓલો આવે ને આમ કરીને ઘંટડી તો દબાવી જ નાખજો. એટલે શું છે કે તમને નવા વિડીયો જોવા મળે. તો ચલો અહીંયાથી રજા લઈએ આપણે. જય માતા.